તમે ડિલિવરીમાં ટાઈમે પોગાડો નહીં અને આ બધું કામ છે ને મારે કરવું પડે છે. હવે આને પછી કોને મોકલવાનું છે પાર્સલ? પાર્સલ આ ઓલો ઓમ એન્ટરપ્રાઇઝમાં મોકલવાનું છે. તમે હાથ તે ભાંગી હવે તો તમારે મારે હારી રહેવું પડશે ને. તે હું કરું છું હું? એમ નહીં કહું છું ને, તમારે હવે મારે હારી રહેવું પડશે ને. હું તો વાહે બેહીશ. દીદી ઈ જ કરો છો. કેમ કેમ કરતા? અત્યારે સુધી રળી દીધું તે સારું લઈ ગયું. મોઢું બંધ રાખો ઘડી બને અને જ કામ છે, કરવા દો. બને જ છે મોઢું. મેં ક્યાં કીધું તમને કાંઈ? બસ હવે યાર તો હું ઓછું જ બોલું છું. હું બોલ્યો વધારે કાંઈ? બંધ થાવ ને ઘડી. પણ બંધ શું લે? પણ હું ક્યાં બોલું છું? હલો એ હા હા આવું આવું. મોટા ભાઈ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હમણાં તમને પહોંચતો કરો. હા 10 મિનિટમાં 10 મિનિટમાં એને આમ ધ્યાન રાખે, એને આમ મારે આમ જોમાં એ બધું રેડી જ છે. 10 મિનિટમાં ઓલાને પાર્સલ પહોંચાડવાનું બરોબર છે? અહીં તમે આવો તો થાય. હા હું આવીશ. હવે ઘડીક મોઢું બંધ રાખજો. આને ક્યાં પોપટ પટ્યું આ? હવે આનું છે ને 50% કામ તો હું કરું છું. નવાઈ કીધ નાખી આ શું છે? પેટ. આપણે કાંઈ હનુમાન નથી બનવાનું. એટલે તો કહું છું થોડાક વધારે પૈસા આપો ને તો કાંઈક નવા શર્ટ લઉં. નવા શર્ટ નથી લાવવા અને બટન ટાંકીએ જા. જો સાંભળો સાંભળો, પૈસા મારે જ જોહે. ખાલી 5000. અરે મારા છોકરાને પ્રવાસમાં જવાનું છે. તમે બે એક કામ કરો, હા. મારી દુકાનમાં રહી જાઓ, હું વિયો જાઉં બારો. અરે એમ વાત નથી, પૈસા જોઈએ પૈસા. બારા રહેવાથી પૈસા નહીં આવે, મારે પૈસા જોઈએ. પ્રવાસમાં કઈ કઈ જગ્યાએ જવાના છે? અરે તો હારી હારી જગ્યાએ. એ ભાઈ તું એક મુગરે 5000 આપ્યા હતા ને પરમ દિવસે? તારે પરમ ઈ દિવસે તો આમાં ગયા. આ કઈ માસીનો દીકરો હતો? પણ કોણ કહે છે કે બાયુને પાછળ ગાડી હાકીને ફૂલ હકાવવાની? અરે ક્યાં પડ્યા પછી બધું ડાપણ આવડે. પેલા કીધું કરે મને. કીધું ને 50% કામ તો હું તમારું કરું છું. એ તો પછી ભટકાડ્યા પછી. મોટા ભાઈ મને 2000 રૂપિયા આપજો ને. જો આવી જા. પેલા આને 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 જલવો, પેલા આને. તું છે મને ને- ભલે વાર લાગે. તું એક કામ કર, તું છે ને કાલથી દુકાને આવવા માંડ્યા. ગમે તારે આપણે કઈ કીધું હોય ને તે હારો હારી ઊભો જ હોય. તો પણ લઈ લે પેલા લઈ લે હું લઈ લઈ દો. ટાઈમ આવે ને એટલે હું છે ને લઈ લઈ. બરોબર. આવા નવા જ છે. હું કહું છું મોટા ભાઈ કે મારે છે ને આ 2000 હમણાં નથી જોતા. મારે છે ને એક ફોર્મ ભરવું છે. તે એમનામ તે મારે કઈ એમનામ નથી જોતા, મારે વાળવાના જ છે. તમે પગારમાંથી માંગુ. મોટું બંધ રાખશો ઘડી. તમે શેઠ છો કા કઈ દહેશત નથી પૂછતી મને. હું જ પણ છું. તને જ ખબર પડતી. તું પૈસા કોની પાસે માગે? કોની પાસે પૈસા માગે? ઈ શેઠ. તમે બંધ વાત રહેશો. કર. હું કઈ બોલ્યો? હું ક્યારનો સાનો મનો જ બેઠો જ. હવે બંધ થાવ. તમારો અવાજ હું આ નથી સંભળાતો મને. પણ હું બંધ જ છું. શું થયું? કેટલો અવાજ કરો છો? અરે હું બહુ કાંઈ સુધી નથી આવે બોલ્યો. છે. હું કાંઈ નથી બોલ્યો. શું થયું? આનો સટકી ગયો છે, હાથ ભાંગી ગયો ને મગજમાં વાગ્યું લાગે. તુંય બંધ થાય 1 મિનિટ. હવે થયું એવું, હાથ તોડીને આવ્યા છે. 50% મારે કામ કરવાનું, પાર્સલ મારે મોકલવાનું, બધે ડિલિવરી મારે કરવાની, અને વળી પાસે આવીને બેઠા છે તો હું કાંઈ નથી બોલતો. કેટલાની ડિલિવરી કરી તમે? 3ની કરી, 2ની બાકી છે. કાકા તમે શાંતિ રાખો. તમે અત્યારે ઘરે જાઓ, એમની સાથે હું વાત કરું છું. પણ હું શાંતિ જ રાખું. હું કાંઈ એક શબ્દ નથી બોલ્યો. કારુના ઈ બી લબ મંડાઈ પડ્યા. હા હું એટલે જ કહું છું તમે શાંતિથી ઘરે જાઓ, આરામ કરો. એમની સાથે હું વાત કરું. જો આમાં ફોન કરજો, પૈસા આવે. હું રાહે બેઠો છું. એ હા બાપા જાઓ. આને હવે આ બાપુજી છે ને આને રાખો છે ને ત્યારથી તો આપણી અત્યારે ઠોકાઈ ગઈ છે. બાપુજી ગયા ને ઉપર એની હારવાર આને લેતા ગયા હોત ને તો સારું હતું. હવે બાપુજીનો છે ને જૂનો છે, અને બાપુજીએ જ કીધું તું કે બી દીકરા અને તું છે ને ઠેઠ લગી હારે રાખજે. અરે પણ આવી રીતે કોઈને ના કાઢી મુકાય. અને એ બિચારાનો હાથ ભાંગ્યો છે, એને જાણી જોઈને થોડી ભાંગ્યો છે. હું શું કહું છું, આને હવે રજા આપો અને કાંઈક નવા માણસને એને આ મૂકો. એનું મોઈક એનું તો હું સંભાળ લઈ. તારું શું કરવાનું છે એ મને કે. 2000 રૂપિયા આપો ને આજ મારે છે ને ફોર્મ ભરવું છે. એ ગમે હેનું ફોર્મ ભરવું છે? આ હું અત્યારે 12 પાસ છું ને તો મને એક 60,000 70,000 વાળી નોકરી મળે એમ છે. તું 12 પાસ કેવી રીતના કયો ખબર છે? હે પૈસા દેન મેં 12 પાસ કરાવ્યા ખબર છે તને? 2 વાગ્યા સુધી હું વાંચતો થઈ થયો. હા મોબાઈલમાં.
પણ અશોકભાઈ હવે છે ને આ બધું છોડીને હવે તમે કંઈક કામ ધંધે લાગી જાઓ. પહેલાં તો મેં ઘણાય ધંધા કર્યા હતા, પણ આ 12 પાસનું બહાર પડ્યું ને ત્યારથી મને બીજા ધંધામાં મન નથી લાગતું. સમજ્યા? મેં તને કીધું એમ કાલથી તું છે ને દુકાને વી આવ. મારે છે ને દુકાને નથી આવવું. તો શું કરવાનું છે તારે? ધંધો જ કરવો છે, પણ હું મારા પોતાનો ધંધો કરવા માગું છું. હું પોતે ગોતવા માગું છું. તારા લગ્ન ક્યાં નથી 4-5 મહિના ક્યાં, અને 4 મહિના થયા તું મને કહેશો કાલે અહીંયા જાઉં છું, ફલાણી જગ્યાએ અહીંયા જાઉં છું, ઓલાનો ફોન આવ્યો ને. અમારે મનાલી ફરવા જવું હતું ને તોય ન ગયા. એ ખબર છે ને તમને? એ તો મને ખબર, મેં પૈસા ન આપ્યા એટલે ન ગયો. કે હવે આ પ્રોપર્ટીમાં મારો ભાગ છે એ તો ખબર છે ને તમને? કદું છૂટો આને. એવું કાંઈ નથી કરવું આપણે. તમે એવું શું કેમ ભૂલી ગયા? તમને આ પપ્પાએ શું કહ્યું હતું કે એ ભલે નફાવટ છે ગમે તેવો છે પણ એને સાચવજે. હવે એની સાચવવાની જવાબદારી આપણી છે ને, એવી રીતે થોડું એને ભાગ આપીને કાઢી મુકાય. તને એટલી તો ખબર પડે ને, હું એકલો કેટલી જગ્યાએ લડું. હે તારું આનું આ તારી ઓલી બૈરીનું બધું હું જ પૂરું પાડું છું, અને એક ઓલો આયરો આ માથે આવીને બેઠો છે. એસપી નામ હાસું શું છે? બાપાએ રાખ્યું છે હવે. અશોકભાઈ ગમે તે હોય, કાલથી છે ને તમે તમારા ભાઈ સાથે આપણા ધંધામાં લાગી જાઓ. નહીં ભાભી, મારે છે ને આ નોકરી જ કાંક કરવી છે. એ મારે એ ધંધામાં ન થવું. મને એમાં છે ને જરીક ઇન્ટરેસ્ટ. સાંભળ, જે હોય 15 દિવસની મોહલત આપું તને. હા, જો 15 દિવસમાં કાંઈ કરીને ન બતાવ્યું ને તો દુકાન ભેળો થઈ જાય. અને હું શું કહું, અત્યારે ગૂગલ પે કરી દેજો. હા હું કરી દે, હાલ 1000 રૂપિયા કરી દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ પૈસા આપીને છે ને તમે જાણે બગાડ્યો છે. પણ હું કરવું? હું એમ કહું કે થોડાક પૈસા આપું તો ક્યાંક કામ ધંધો કરે. એ છે ને કંઈ કામ ધંધો નથી કરતો. આ પેલો નાકા પર પેલો નથી રહેતો રાજ, એક નંબરનો રખડેલ છે. એ એની જોડે જ ફરતો હોય છે આખો દિવસ, ખાવા પીવાનું જલસા કરવાની. એના બાપાને મારે મળવું જોઈએ. જ્યારે જોઈ નકરો ત્યારે ફોન જ કર્યા કરતો હોય. અશોક ક્યાં છો? અશોક અહીંયા આવ્યો. કાંઈ નહીં, હું છે ને દુકાને જાઉં છું, અને છે ને તાર પાસે કંઈ પૈસા માગે ને હું તો આપતી જ નથી, અને હું બસ. તમારા જેવી નથી. એટલે એમ કે હું એને નથી પૈસા આપતી, એ માગે તો હું ના પાડી દઉં છું. હા બસ એમ. હા, એકથી એક નંગ ભેગા થયા છે ઘરમાં. ભાભી, મારો ચા નાસ્તો બન્યા કે નહીં? મીરા, ચા નાસ્તો કરવો હોય ને તો જાતે બનાવી લેવાય. ભાભી, તમને ખબર છે ને કે મને રસોડામાં કંઈ સૂઝતું નથી. મને તો એ પણ ના ખબર હોય કે ચા ખાંડ ક્યાં પડ્યા છે, દૂધ ક્યાં પડ્યું છે. કેવી રીતે બનાવું ભાભી? એ જ શીખવાનું ને. તું આ ઘરમાં આવી ત્યારથી મેં તને ક્યારેય કીધું છે, પણ હવે તો તારે જાતે કરવું પડે ને. હું જ બધું તને કરીને આપીશ તો તું ક્યારે શીખીશ? બસ ભાભી, હવે તમે તો પાછા સંભળાવવા માંડો છો. તમને ખ્યાલ છે ને કે મને કામ નથી ફાવતું, તો પણ તમે મને જ કહેશો ને. જો મીરા, કામ ના ફાવતું હોય ને તો હવે આજથી છે ને હું તને શીખવાડું ને એમ કામ કરવા લાગી જા. કોઈ શીખીને નથી આવ્યું, પણ આપણે ટ્રાય કરીશું ને તો આપણને આવડી જશે. બસ ભાભી, મારે ટ્રાય નથી કરવું. પ્લીઝ તમે છે ને મને કામ નહીં ચીંધો. હા, મને ફાવી જશે ને ત્યારે હું સામેથી આપોઆપ જ કરવા માંડીશ ને, ત્યારે હું તમને કંઈ નહીં ચીંધું. જો મીરા, તને તો ખબર છે ને આ અશોકભાઈ કશું કામ ધંધો કરતા નથી. એક મિનિટ ભાભી, કામ ધંધો નથી કરતા એટલે અશોક જોબ માટે જાય જ છે, ઇન્ટરવ્યૂઝ આપે છે, ઘણી જગ્યાએ ઓળખાણો કરે છે, પણ હવે જોબ ના મળે તો એ પણ શું કરે? તું હજુ નથી ઓળખતી અશોકભાઈને. હજુ તને એટલો ઘણો ટાઈમ નથી થયો, પણ હું છે ને પરણીને આવીને ત્યારથી એમને ઓળખું છું. એમને કંઈ કામ ધંધો કરવો નથી. આખું ઘર તારા ભાઈ ચલાવે છે, એ બી તને ખબર છે ને? અચ્છા, એવું છે. એટલે મારા ભાઈ ઘર ચલાવે ને એટલે રાજ તમારે કરવાનું, અને અશોક કમાય તો રાજ મારે કરવાનું. આ ક્યાંનો નિયમ છે ભાભી તમારો? હું એવા કોઈ નિયમ નથી બનાવતી મીરા. હું ફક્ત તને એટલું કહું છું કે સવારે હું કામ કરતી હોઉં ને તો તું મારી બાજુમાં ઊભી રહે, ત્યારે તને આવડશે ને. પણ તું શીખવા જ નથી માંગતી તો તને કેવી રીતે આવડશે? ભાભી, તમે બધું બોલ્યા ને એ જ ઓકે, મેં સાંભળી લીધું, પણ તમે જે અશોકવાળી વાત કરી છે ને એ મને સહેજે નથી ગમ્યા. પણ કેવું તો પડે ને મારે. તું એને કંઈક સમજાવ. તારાથી કદાચ માને, જો મારાથી અને તારા ભાઈથી તો નથી માનતા, પણ તું એમને કંઈ સમજાવ તો કદાચ તારી વાત માની લે. પણ ભાભી, હું એમને રોજ પૂછું જ છું, અને એ પણ મને એવું જ કહે છે કે ઘણી બધી ટ્રાય કરે છે, પણ જોબ ના મળે તો એમાં એ પણ શું કરે? મીરા, 1 દિવસ હોય, 5 દિવસ હોય, 10 દિવસ હોય, મહિનો હોય, પણ આ 6, 7 મહિના થઈ જાય ત્યાં સુધી કોઈને જોબ ના મળે ને એવું બને જ નહીં. ભાભી, તમે કહો છો ને તો હું એક વખત વાત કરી લઈશ, પણ હા, પ્લીઝ કરીને મને ઘરના કામ તો ક્યારેય નહીં ચીંધતા. સમજી ગયા ને? અને હા, મારો ચા નાસ્તો મોકલાવજો મને. જોયું?
આ મેડમને કશું કામ ધંધો કરવો નથી. બસ આખો દિવસ ઘરમાં પડ્યા રહેવું છે, મોબાઈલ મચેડવો છે અને બેઠા બેઠા ખાવું છે. આ બી છે ને અશોકભાઈ જેવી આળસુ થઈ ગઈ છે. આ બે ધણી બાયડીનું શું કરવું ને મને તો કંઈ સમજાતું નથી. આખો દાડો મારે ઘરના વૈતરા કરવાના. સાંજે આવે ને એટલે એમની વાત છે, એમની સાથે જ વાત કરું કે આ રોજ રોજ છે ને હવે મને નથી ફાવતું, એકલા હાથે કામ કરું. પહેલાં કે નવી વહુ છે, વાર લાગે. અરે 6 મહિના થઈ જતા હશે. સાંજે આવે ને એટલે એમની સાથે વાત કરવી જ પડશે. અશોક, હવે બસ તારે થોડા પૈસાનું રોકાણ કરવાનું છે. જો આજ છે ને મારા ભાઈએ માંડ 2000 આપ્યા, બરોબર? એ ફોનમાં આવ્યા એવા જ તને ગૂગલ પે કરી દીધા. તારી વાત સાચી છે, પણ તું વિચાર કર, જો આપણો એક દાવ લાગી ગયો ને તો આપણે કરોડપતિ બની જઈશું. કરોડપતિ. કરોડપતિ? હા, હમણાં જ મારા એક ફ્રેન્ડે આ જ ગેમ રમી અને એવો સટ્ટો લાગ્યો કે રાતોરાત કરોડપતિ બની ગયો. એટલે હું તને કહું છું ભાઈ, બસ થોડા પૈસા મળી જાય ને અને તારી કિસ્મત ખુલી જશે. અને જો તારી કિસ્મત ખુલશે, તું પૈસાવાળો બનીશ એટલે તારા ભાઈ પાસે આમ 2000 5,000 ની ભીખ નહીં માંગવી પડે. પણ અત્યાર સુધીમાં મેં તને કેટલા રૂપિયા આપ્યા ને કેટલું આપણે રોકાણ કર્યું છે, હજી સુધી કાંઈ આવ્યું નથી. એનું શું કરવું? હું સમજુ છું, પણ શું કરું, તારા જ બેડ લક છે ને યાર. પણ મને હવે એવું લાગે છે કે તું જીતીશ. પાકું? પાકું. તો હવે કેટલા રૂપિયા લાવવા પડશે? હવે બહુ વધારે નહીં, બસ 10,000 રૂપિયા કરી આપને તો આપણે કંઈ જુગાર કરીએ. 10,000 તો થોડાક મારી માટે અઘરા પડશે. આમ અમારી પાસે એમ તો બહુ રૂપિયો છે, પણ બધોય વહીવટ ભાઈ કરે ને તોય હું ટ્રાય મારીશ, સમજો? જો તારો ભાઈ છે ને બહુ ભણો માણસ છે. તું કહેશ ને કે ભાઈ મારે કામ માટે જોતા છે તો તને ના નહીં પાડે. અને તારા માટે આ કંઈ નાની વાત જ છે, કંઈ મોટી વાત તો છે નહીં. એ વાત હાશી. હાલને કંઈક કરીશ હવે 10,000નું. જો કિસ્મતમાં હોય ને કાંઈક વગર મહેનતે મળી જાય તો મજા આવી જાય, સમજો? હા, પછી આપણે ક્યાંક ફરવાય જવું છું. તું એકવાર આ છટ્ટો જીતી ગયો ને તો આપણે યુરોપની એક મસ્ત ટ્રીપ ગોઠવશું. હા, રિયલી? અરે રિયલી દોસ્ત, કેવી મજા આવશે. હા હા, વાહ ભાઈ વાહ, તારી જેવો દોસ્ત મળ્યો ને મજા આવી ગયો. નકર તો હું કામ કરીને હાવ થાકી જાત. સાચી વાત છે. મેં જોયું છે આવી નાની મોટી નોકરી કરવા એ તારી લાયક છે જ નહીં યાર. અરે તું તો શેઠ બનીને જીવે એવો માણસ છે યાર. આમ જો તારા એટીકેટી રૂપ રંગ, તારી ઉપર તો સારી સારી છોકરીઓ ફિદા થઈ જાય યાર. તને ખબર છે ને? એ વાત છે, પણ અને મને એ બી ખબર છે કે તારા ભાઈએ તારા હનીમૂન માટે કોઈ તને રૂપિયો નથી આપ્યો. અરે એકવાર આ લોટરી લાગી ને તો સમજો કે તારો બેડો પાર થઈ ગયો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અરે તું તો મારો મિત્ર યાર, એમાં થેન્ક યુ થોડી કહેવાનું હોય. હવે કેટલા 10 લાવવાના છે ને? હા 10 લાવીએ અને આપણે 2 લોટરી લઈ લઈએ, એક તારી અને મારી. જો મારા કિસ્મતમાં હશે તો હું તને આપીશ ને. હા ભલે ભાઈ, હું તો અત્યારે જ પાછો જાઉં. થોડું જલ્દી જુગાર કરજે. હા ભાઈ. સાલા એકવાર 10,000 રૂપિયા આવવા દે, પછી તું કોણ ને હું કોણ. સાલાને એટલો ગાંડો બનાવ્યો, ઉલ્લુ બનાવ્યો, પણ ખબર જ નથી પડતી. એને ખબર નથી કે હું દોસ્ત નહીં પણ દુશ્મન છું. હા હા, તો વાંધો નહીં, મોકલાઈ દઈશ. હા હા હા, હું પછી ફોન કરું. હાલ હા હા, ફોન કરું પછી. ભાવેશભાઈ, આપણે પેલું પેમેન્ટ આગળનું 2.5 લાખ રૂપિયા બાકી છે કરાવો ને, મારે સામે વેપારીને ચૂકવવાના હોય. એટલે પેમેન્ટ તમને મળ્યું નથી? નથી મળ્યું સાહેબ, પેમેન્ટ નથી મળ્યું, બાકી જ છે. સામે મારે બી આપવાના હોય ને. અરે વાત તમારી હાચી છે, પણ પરમ દિવસે મેં ઓલા અશોકને આપ્યું. મને પહોંચ્યા નથી.
કદાચ તમે એ ભાઈને આપ્યા હશે પણ મને પહોંચ્યા નથી. ઓલરેડી મારા 2.5 લાખ રૂપિયા તો બાકી છે પેન્ટિંગમાં, એને ક્લિયર કરો તો સારી વાત છે. હા, એ બી પાછો તમારા માણસનો ફોન આવ્યો તો નવા માલ માટે, પણ એકચ્યુઅલી માલ હવે હું નહીં મોકલી શકું કારણ કે આગળનું પહેલાં તમારે પેમેન્ટ છે ને ક્લિયર કરવું પડશે. હા, તમારી વાત સાચી છે. આપણે એક પેમેન્ટ તો લેટ કરીએ જ છે. એક પેમેન્ટના પૈસા હું પહેલાં આપી જ દઉં છું, પણ આ વખતે મેં પરમ દિવસે મેં અશોકને મોકલ્યો છે. પણ આગળનું જે આપણું પેન્ટિંગ હતું ને 1 લાખ રૂપિયાની આસપાસ રહેતું હતું, આ વખતે 2.5 લાખ રૂપિયા તમારું પેન્ટિંગ થઈ ગયું છે, એટલે આ તમારે ક્લિયર કરવું પડશે. તમે મને હિસાબ મઢીનો મોકલ્યો ને, એ જ મેં હિસાબ પૂરેપૂરો મેં મારા નાના ભાઈને મોકલ્યો હતો. ત્યાં જે મને ફોને કર્યો તમારા પાસે આવ્યો હતો? નહીં, મને મળ્યો જ નથી, આવ્યો જ નથી મારી પાસે. હા, રસ કંઈક લોસા માર્યા લાગે. એક કામ કરો, કાંઈ નહીં, તમે જાઓ. એવું હોય ને તો હું અશોકને પૂછતાછ કરીને હું તમારા આજ સાંજ સુધીમાં પેમેન્ટનું કંઈ કરાવું છું. હા, તમે પેમેન્ટનું કરાવજો ને, આગળનું તમારું જે કંઈ કાંઈ એડવાન્સમાં તમે સ્ટોક મંગાવેલો છે એ તમને નહીં મળે પ્લીઝ. હા કારણ કે ભાઈ, પેમેન્ટ વગર તો હું નહીં કરી શકું. હા બરાબર, ઓકે, ઠીક છે, ચાલો બાય. ચાલો ભાઈ. હા, હસકાએ શું કર્યું છે? હજી પરમ દિવસે મેં 2.5 લાખ રૂપિયા આપ્યા અને વળી પાછો મેં એને કીધું ત્યાં જ મને ફોન કરાય. ફોન તો આવ્યો જ નથી એનો. મેં કીધું કદાચ દઈ દીધા છે. હવે ઘરે આવવા દે. ગોવિંદભાઈ, આ તમે મને 2 દિવસનું કીધું હતું તો હવે લાવો પૈસા. અશોક, હું તને કઈ રીતે કહું યાર, મને તને કહેતા થોડીક બીક લાગે છે. તે દિવસે હું તારી પાસેથી 2.5 લાખ રૂપિયા લઈ ગયો હતો ને, જે હું તારી પાસેથી પૈસા લઈને નીકળ્યો, થોડોક આગળ ગયો એટલે એક સુનસાન રસ્તા ઉપર છે ને એક ગાડી પર 4 લોકો આવ્યા અને મને સીધું મને ચાકુ દેખાડ્યું અને થોડીક ઝપાઝપી થઈને લોકો મારા પાસેથી પૈસા લઈ લીધા. મેં ઘણી કોશિશ કરી પણ, અને હું સાચું કહું છું, ચપ્પુ નિશાન દેખાય છે ને, અરે મારા ભાઈ, હું તો માન બચ્યો, નહીં તો હું તે દિવસે મરી જાત. પણ ભાઈ મારે શું કરવું તો, મારે ઓલું ડિલિવરીના પૈસા દેવા જવાના હતા ને આ ઓછા તો છે નહીં, 2.5 લાખ રૂપિયા છે મારા ભાઈ. તે મને એમ કીધું હતું કે હું 2.5ના 4-5 લાખ રૂપિયા કરીને દઈ. તો તારી બધી વાત સાચી છે મારા ભાઈ, પણ હું શું કરું યાર, મારી મજબૂરી છે. આવા સમયે કોઈનું કોઈ ચાલે? જો મેં ઘણી કોશિશ કરી પણ હવે જીવથી વહાલું તો બીજું કંઈ ના હોય ને. અને હું તને વચન આપું છું કે હું તારા રૂપિયા છે ને હું તારી પાઈ ચૂકવી નાખીશ. મારે ગમે તેટલી મહેનત કરવી, રાત દિવસ મારે દોડવું પડે, પણ હું તારો 1 રૂપિયા નહીં ખાઉં. મારે અત્યારે ઘરે 10,000 માગવા હોય ને તોય પેલું થાય છે. મારે પેલા રાજને 10 દેવાના. હવે એ આ વાત આવશે ને તો મને 1 રૂપિયો નહીં મળે. મારે ઘરે શું કરવું હવે? તો જો મેં તને જે સત્ય હકીકત હતી ને એ કહી દીધી. હવે તું તારી રીતે થોડુંક મેનેજ કરી લે. હું કોશિશ કરીશ કે વહેલી તકે તારા પૈસા હું આપી દઈશ. મેનેજ ક્યાંથી કરું? હું કઈ ધંધો કરું છું? અરે થઈ જશે યાર, તું એક દોસ્તાર છે, આ મારા માટે આટલું નહીં કરે. અરે હું બીજું કાંઈ કરી શકું એમ નથી. તને ખબર તો છે હું ભાડાના મકાનમાં રહું છું. મારું પોતાનું મકાન હોય તો હું વેચીને આપી દઉં છું. મારે કયો રસ્તો લેવો? હું તને વહેલી તકે પૈસા આપી દઈશ. હું તને વચન આપું છું કે વહેલી તકે તારા પૈસા આપી દઈશ. સારું, હું નીકળું છું. ઠીક છે? કઈ રીતે સાચું લે નાસ્તો કરશે મોટા ભાઈ, ભૂલ થઈ ગઈ, ભૂલ જ થઈ. તો હવે ઓલા દિનેશભાઈ મોટા ભાઈને વાત કરશે તો બધી ખબર પડી જાય. હવે મારે શું કરવું? ઓહો હો, અને શું થયું છે? અરે કાકા, નો થવાનું થઈ ગયું. અરે ભગવાનનો પાર માનો કે બચી ગયો આજે. હું પૈસા દેવા જતો હતો ને તો 4-5 જણા આવીને મારી પાસે પૈસા લઈને તું માર્યો એમ ને? બહુ માર્યો. શું કામ માર્યો? પૈસા હતું? હા, પૈસા હતું, મને બહુ માર્યો એને. કોણ હતા એ? 4 જણા હાવ હરખા મોઢાઈ નો દેખાણતા. એને રૂમાલ બાંધ્યા હતા. તે કાંઈ ન કર્યું? અરે કાકા, આ બધી પંચાયત મૂકો ને અને ઘરે પહોંચાડો ને. એ બરોબર છે, પણ હવે આને માર્યું છે, ઘેરે પહોંચાડવો કે દવાખાને લઈ જવું? અરે દવાખાને તો અમે જઈને જ આવ્યા, બસ તમે ઘરે પહોંચાડો યાર. તું બિલકુલ ટેન્શન ના લે. દવાખાને અને પેલો લઈ જઈએ આપણે. બહુ દુખે છે. જો અરે
ઓય હાથ બહુ દુખે છે પગ. હા પણ તો ધીમે ધીમે આખો અને આને દવાખાના ભેગો કરાય, ઘેર ન લઈ જવાય. અરે કાકા તમે સહકાર આપો, આવી રીતે વાતચીત ના કરો. સહકાર જ આપું છું, એટલે તો કહું છું કે આને ઘેરે ન લેવાય, સીધો દવાખાને લઈ જવાય. કાકા પેલા મારે મારા પાસે જવું છે. તો સારું ભાઈ, બીજું હું ઘેર લઈ જાઉં. શું થયું છે? તમે કેમ આમ ટેન્શનમાં બેઠા છો? અરે તો શું કરું? પણ થયું શું? પેલા અશોકને 2.5 લાખ રૂપિયા આપ્યા હતા, પેલા દિનેશભાઈને દેવા. આપણો વેપારી છે ને એને, એની પાસે પહોંચ્યા નથી. હમણાં જ બહાર મને મળ્યો. શું? તો અને એને મને એમ કીધું કે જો તમે મને પૈસા નહીં આપો તો તમારું કામ આગળ નહીં ચાલે. તો આ અશોકભાઈએ આટલા બધા પૈસાનું કર્યું છે શું? ખબર નહીં હવે. અને તમને ખબર તો છે અત્યારે ઘઉંની સિઝન ચાલે છે. તમે જો ટાઈમસર માલ નહીં મંગાવો ને તો આપણને બહુ જ નુકસાન થશે. ડબલ ભાવમાં માલ લેવો પડશે આપણે. તો એટલે તો તને અડધો વહીવટ તો તને આપ્યો છે. મેં કીધું હવે તું લેડીઝ ને ક્યાં મેં કહું કે તું પૈસા પોગાડ, એટલે મેં ઓલાને મોકલો. એમની પર છે ને આપણે ભરોસો કરવાનો જ નહોતો. આ નક્કી છે ને કંઈક પૈસા આડા અવડા જ વાપર્યા હશે એમણે. અશોકે તમને કંઈ પૈસા આપ્યા? ના મોટા ભાઈ, મને તો કાંઈ પૈસા નથી આપ્યા. કેમ, શું થયું? ના, એ તો એક વેપારીને આપવાના હતા મારે, તો મેં કીધું કદાચ એક કામમાં બહાર નીકળી ગયો હોય અને તમને કદાચ હાથ સવા આપ્યા હોય તો. ના મોટા ભાઈ, મને તો પૈસા આપ્યા જ નથી અને મને તો કાંઈ ખબર પણ નથી. મીરા, કદાચ એવું બને ને કે કદાચ એમને કંઈક કબાટમાં મૂક્યા અને તને કહેવાનું ભૂલી ગયા હોય. ના ના ભાભી, એટલી મોટી વાત થોડી ભૂલે. અને આમ પણ કબાટની ચાવી તો મારી પાસે જ હોય છે. એવું હોય તો મને ખબર જ હોય ને. એમાં શું છે, રકમ નાની હોય ને તો આડાવડી કરી નાખીએ, પણ 2.5 લાખ રૂપિયા છે. 2.5 લાખ રૂપિયા? મને તો થયું કે 10-20 હજાર રૂપિયા હશે. 2.5 લાખનો વહીવટ તમે અશોકને સોંપ્યો અને મને ખબર પણ નથી. એટલે એવું નથી, હવે બધી જગ્યાએ તો મારે પહોંચાય નહીં ને, એટલે મેં કીધું અડધું કામ હળવું થઈ જતું હોય તો એને હું આપી દઉં. વેપારીને દેવાના હતા અને વેપારી પણ મને હમણાં 10 મિનિટ પહેલાં મળીને ગયા અને એમ કહે છે કે જો તમે સાંજ સુધીમાં પૈસા નહીં આપો તો આપણો ધંધો રોકાશે. મોટા ભાઈ, હવે તો અશોક આવે તો જ ખબર પડે ને કે શું થયું એમ. મને તો કાંઈ વાતની ખબર જ નથી. તું એક કામ કર ને, અશોકભાઈને ફોન કર. ક્યાં છે અત્યારે? બોલાવો એમને ઘરે. ભાભી, એમનો ફોન જ ઘરમાં પડ્યો છે. શું ફોન કરું? મેં કર્યો તો ફોન પણ રિંગ જ વાગે છે. હા, કારણ કે ફોન ઘરમાં છે અને સાયલેન્ટ છે. ભાવેશ, હવે તો મને ટેન્શન થાય છે કે શું થશે. એક તો એમનો ફોન ઘરે છે, એમનો કોઈ અત્તો પત્તો નથી અને પૈસા પણ વેપારીને નથી મળ્યા. અશોક? અશોકભાઈ, અરે અશોક, આ શું થયું? બેસ બેસ. આ શું થયું? હે ભાઈ, તમે પૈસા આપ્યા હતા ને દિનેશભાઈને દેવાના, એ 2 દિવસ મારી અહીં રાખ્યા હતા. હા હા. પછી આજ હું દેવા જતો હતો, 2 ગાડીવાળાએ મને બહુ મળ્યા. એ 4 જણા હતા. શું વાત કરો છો તમે? હા, અને પૈસા? પૈસા બધાય લઈ ગયા. તો ભગવાનનો પાર માનો કે મારો દોસ્ત બચી ગયો. જો એને કંઈક થઈ જાય તો? તું તો હારે જ હતો ને? ના, તો હું હારે નહોતો. એ તો પછી જેવો જ રસ્તામાંથી નીકળ્યો ને, એને પડેલો જોયો તો દોડીને એની પાસે ગયો અને બધી વિગત જાણી અને મોટા ભાઈ તરત જ અહીં લઈને આવી ગયો. પણ તમે ગમે ત્યાં જાવશો તો બે જોડે જ હોવશો ને? પણ આજે હું નહોતો. આજે મને બહુ જ ઊંઘ આવતી હતી એટલે મેં કહી દીધું કે અશોક, હું તારી સાથે નહીં આવું. એટલે આજે એકલો હતો. અશોક, મેં તને પહેલાં જ કીધું હતું કે મોટી રકમ છે, તું કોઈને લઈને જા. મને નહોતી ખબર મોટા ભાઈ, પણ કાંઈ નહીં. હવે કાંઈ નહીં, રહેવા દે. જે થયું હોય, પૈસા તો આજની તો કાલે આવી જશે. પણ તું ઠીક છો ને? ભાઈ, આ પગ છે ને એ સીધો નથી થતો. કાંઈ વાંધો નહીં, તો આપણે દવાખાને જઈશું અને બધું સારું કરી દઈશું. બરાબર? બસ તું સાજો છો ને, મારે એ જ જોઈએ છે. મીરા, અશોકભાઈને લઈને અંદર જતી રહી.
એમને જાઓ. આરામ કરાવો પછી હોસ્પિટલ લઈ જઈએ એમને. તમે જરાક ભાઈ મદદ કરો. એક વાત કહું તમને, તમે તો છો ને સાવ ભોળા છો. મને નથી લાગતું કે આ હાચે જ આમની સાથે આવું કંઈ બન્યું છે. મને તો એવું લાગે છે કે એ છે ને કંઈક એમનો કાંડ કર્યો છે એમને. અરે સુષ્મા તું કેવી વાત કરશો? એક તો બિચારાને વાગ્યું છે અને ઉપરથી તું હું મારે તને કેવું 2 દિવસ પૈસા જોડે રાખે અને ત્રીજા દિવસે એમ કહે છે મને 4 જણાએ આવીને માર્યો. રોડ પર કોઈ હોય જ નહીં. એવો તો સુમસામ રોડ ના હોય ને કે કોઈ એને મારે અને કોઈ આવે જ નહીં એને બચાવવા. અને આ એનો ભાઈબંધ, એની પર તો મને જરાય વિશ્વાસ નથી. એ તો એક નંબરનો ખોટાડીનો છે. પણ તારી નજરે જોયું ને, વાગ્યું છે ને એને. એ તો હવે દવાખાને લઈ જઈશું ને ત્યારે હકીકત ખબર પડશે કે સાચે જ વાગ્યું છે કે નાટક કરે છે. તું છે ને શક કરવાનો બંધ કર. એક તો વેપારીનું ટેન્શન છે ને એમાંય પછી આને ઢોર માર માર્યો છે. હવે કોણ હશે એ લોકો? એવું લાગે ને હું પોલીસ સ્ટેશને ફરિયાદ કરી નાખું તો? કરી નાખો, પણ ધ્યાન રાખીને કરજો, કાંઈક એવું ના થાય કે આપણી જ બદનામી થઈ જાય. ના ના તો રહેવા દે. અને આજુબાજુમાં ખબર પડશે ને તો એ લોકો પણ કહે છે કેમ તમારા ઘરે પોલીસ અવર જવર કરે છે. ના ના આમ તો હું અશોકભાઈ જાણી લે બધું શું છે શું નથી. આજુબાજુવાળા તો એમ પણ એમના વિશે બોલે જ છે કે આમ છે ને તેમ છે ને, અને વધારે ખબર પડશે ને તો આખા ગામમાં આપણું ઇજ્જત જશે. કંઈ નહીં, તું છે ને આ વાત નહીં નહીં રાખ, કંઈ વાત નહીં કરતી, હું કંઈ કરું છું. ચાલો પહેલાં એમને હોસ્પિટલ લઈ જઈએ. અરે શેઠ તમે અત્યારે? હા હા આરામ કરો ને, આરામ કરો. આવો આવો. કેમ છે હવે તમારા હાથને? સારું છે હવે. સારું છે. હા તો મેં કીધું અહીંથી નીકળો તો ને રોડ ઉપર એટલે થાતો જાઓ, તબિયત બિયત પૂછતો જાઓ. આમે અઠવાડિયું થઈ ગયું છે. મેં કીધું પણ શેઠ હા મને તમારા ચહેરામાં થોડુંક કંઈક દેખાઈ રહ્યું છે. તમે કોઈ ચિંતામાં છો? ના ના એવું કાંઈ નથી. આ તો હું અરે મારાથી વાત ના છુપાવો શેઠ. અને હું તમારો કારીગર છું. હું તમને ના ઓળખું તો તમને કોણ ઓળખે? સાહેબ ખોટું બોલો છો. પ્લીઝ જે હોય તે મને કહો. સારું. હવે જો હવે વાત નીકળી જ ગઈ છે તો કહું કે પેલો અશોક છે ને મારા નાનો ભાઈ, એને મેં 2.5 લાખ રૂપિયા આપ્યા હતા આપણે પેલા દીપકભાઈ વેપારી નહીં એના દેવા માટે. તો શું થયું? આજે ઘરે આવ્યો છે અને એને કોઈ માર્યો છે અને એમ કહે છે કે મને 4 જણાથી મારીને પૈસા બધાય કઢવી લીધેલા છે. શેઠ પૈસા ભલે લઈ ગયા પણ તમારા ભાઈને બહુ વાગ્યું તો નથી ને? નહીં નહીં. પૈસા તો આજે ને કાલે રળતા મળી જશે. હા પણ એ વાત સાચી છે, પણ એમાં એવું છે કે આપણે ટીપે ટીપે કરીને પૈસા ભેગા કર્યા હતા ને, અને અત્યારે હું એકલો તો કોઈ જગ્યાએ નથી પહોંચી વળતો. 50%માંથી મેં કદાચ 20% કામ એને હોપ્યું પણ એક કામ એને સીધું નથી કર્યું. પણ શેઠ પૈસા કરતાં જીવ વધારે વાલો હોય ને. હું માનું છું. પૈસા તો કાલે પણ મળી જશે પણ ભાઈને વાગ્યું તો નથી ને? ના ના એમ પણ શેઠ એક ધ્યાન રાખજો, તમે એને તમે કાંઈ આલુભલું કાંઈ કહેતા નહીં. જે થયું એ બધું નસીબને આધીન હોય. પણ મારી પણ કઠણાઈ છે ને એટલે હું હાથ ભાંગીને બેઠો, નહીં તો હું તમને મદદ ન થાત અને તમારે અશોકભાઈને કામે ન કહેવું પડે કે ભાઈ આ કરી નાખો. પૈસાની તમારી લેવડ દેવડ હું જ કરતો હતો ને અત્યાર સુધી. હા હા પણ આ હવે કઠણાઈ તમારી ને મારી બેયની. હા મને બધી ખબર છે, પણ હવે અત્યારે તો મારે એકલાથી તો નથી જ થતું ને, અને પ્લસ હવે એને મારે સાંજે હોસ્પિટલ લઈ જવાનો છે. કાંઈ નહીં, હું તો તબિયત પૂછવા આવ્યો હતો કે કેમ છે શું છે. પણ ચિંતા તો મારી પણ વધી ગઈ છે. તો હું ક્યારે આ મને સારું થાય અને ક્યારે હું તમારા કામમાં લાગીશ? ના ના આપણે તમને આરામથી તમને હમણાં તમે આરામ કરો
એવું જરૂરી નથી, એ તો નાના મોટા કામ પણ સાહેબ હું આરામ જ કરું છું, પણ તમારે ઘરે તકલીફ આવે એ તકલીફ મને તો થાય ને, કારણ કે મારા દરેક કામ તમે પૂરા કરો છો. ગમે ત્યારે મારે પૈસાની જરૂર પડે તો તમે મારી સામે ઊભા રહીને મને બધો ટેકો આપો છો. તો આજે તમારા ઘર ઉપર કોઈ પણ આફત આવે તો ચિંતા તો મને થાય ને. કાંઈ વાંધો નહીં, તમે છે ને આરામ કરો, અને કાંઈ પણ જરૂર હોય તો મને જરાક કહેજો. તો હું રજા લઈ લઉં. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી હાલત કરીને આવ્યા હતા. એનો ભાઈ સાચો હોય છે કે ખોટો હોય છે એવી પણ ઘરવાળા શંકા કરતા હશે ને. હે ભગવાન, બધાએ હારાવાના કરજે. હે ભગવાન. અશોક, હું તમને શું કહું છું, તમે હજુ પણ નથી ચાલી શકતા? નહીં, મને આ એક પગમાં જ વધારે હજી દુખે છે. પણ અશોક, આમને આમ કેટલા દિવસ બેસી રહેશો? એવું હોય ને તો આપણે હોસ્પિટલ બદલી નાખીએ, ડૉક્ટર બદલી નાખીએ ને. અરે હોસ્પિટલ તો આ બધી આપણે સારી જ છે. આ હોસ્પિટલવાળા થોડા ખોટા છે. હોસ્પિટલવાળા ખોટા હોય ને એવું નથી કહેતી, પણ તાસીર પ્રમાણે માણસને કોઈ દવા લાગુ પડે અને કોઈ ના પડે, એટલા માટે કહું છું. હા ભાઈ, વાત થાય, પણ હવે હું કરવું? અને હું કહું છું કે હું હાજો થાઉં ને એટલે મારા મોટા ભાઈ હારે છે ને ધંધે વહી જાઉં છું. પહેલાં તમે ઠીક તો થઈ જાઓ, પછી તમે જાજો ને મોટા ભાઈની સાથે. કોણ ના પાડે છે? સાચું કહું ને, તમારું દુઃખ જોઈને મને પણ નથી ગમતું. તમે આખો દિવસ કેટલી મહેનત કરો, બહાર જોબ ગોતવા માટે જાઓ, તડકો હોય, ઠંડી હોય, વરસાદ હોય, અને અમારું શું છે? અમે તો ઘરમાં બેસીને બસ, તમારી કંઈ ચિંતા જ નથી અમને લોકોને તો. શું કરવું? મને બીજું દુઃખ નથી થતું, આ વધારે નથી દુખતું. મારી પાસેથી જે 2.5 લાખ રૂપિયા વહી ગયા ને એ દર્દ વધારે થાય છે, સમજી? કારણ કે એ પૈસા મોટા ભાઈના હતા. હા અશોક, હું સમજી શકું છું કે 2.5 લાખ રૂપિયા એટલે કંઈ નાની બાબત નથી. અને બીજી વસ્તુ કે જ્યારે આપણે પોતાની જાતને સાબિત ના કરી શકતા હોય ને ત્યારે વધારે દુઃખ થાય. પણ કંઈ નહીં, તમે આરામ કરો, ઠીક થઈ જાઓ, પછી તો કામ કરવું જ છે ને તમારે. આ હું કામે ન જ જતો ને એટલે જ આ ભગવાને પાઠ ભણાવવા હતું મને માર ખવડાવ્યો અને આટલી મોટી રકમ મારા હાથમાંથી જ આવવા દીધી. કંઈ નહીં, તમે ચિંતા ન કરો ને, એ તો છે ને બધું ઠીક થઈ જશે. સમયને માન હોય ને, અત્યારે ખરાબ સમય છે તો આરામ કરો, પછી સાજા થઈ જાઓ ને, સમય ઠીક થઈ જાય ને એટલે કામ કરજો. આ શું કરું? મને તારા જેવી પત્ની મળી ને એટલે જ હું જલ્દી હાજો થઈ ગઈ. હા અશોક, છોડો એ બધી વાત. હવે તમે આરામ કરો, તમારી દવાનો ટાઈમ થઈ ગયો છે, હું તમને દવા આપી જાઉં છું. હા ને? મીરા, અરે ભાભી, આવ. શું કરે છે તું? ભાભી, આપણા બધા માટે ચા બનાવું છું. તું ચા બનાવે છે? હા ભાભી. એટલે ચા બનાવતા શીખી ગઈ એમ ને? હા ભાભી, તમે કીધું હતું ને કે થોડું ઘણું કામ શીખવું જોઈએ, હવે મારી જવાબદારી છે, તો બસ એ વસ્તુ હવે મારા મગજમાં બેસી ગઈ છે. સરસ, ચાલ તું એ બાને શીખી તો ખરી. હા, જ્યારથી અશોકને આ પ્રોબ્લેમ થઈ છે ને ત્યારથી મને ટેન્શન થાય છે ભાભી, કે જ્યારે આપણા ઘરનું માણસ, આપણું વ્યક્તિ આપણાથી થોડું દૂર થાય ને તો કેવી તકલીફ થાય. અને તમને તો ખબર છે કે મારો સ્વભાવ બહુ ખરાબ હતો, એટલે મારે એ સ્વભાવને સુધારવો જરૂરી હતો.
જાગ્યા ત્યારથી સવાર અને બિલકુલ ચિંતા ના કરીશ. તારા ભાઈ છે ને એ બધું હેન્ડલ કરે જ છે ને. હા ભાભી, મોટા ભાઈ છે ને એ તો પપ્પાની જગ્યાએ છે. મોટા ભાઈએ બધું હેન્ડલ કરી લીધું છે અને હરેક સિચ્યુએશનમાંથી એ સિચ્યુએશન ખરાબ હોય ને તો મોટા ભાઈ બહુ સરળતાથી બધાને એમાંથી બહાર કાઢે છે. તું બિલકુલ ચિંતા ના કરતી અને એ પણ જલ્દી સાજા થઈ જશે. હા ભાભી, હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે અશોક જલ્દીથી ઠીક થઈ જાય અને પાછા કામ ધંધા પર ચડી જાય, એટલે મોટા ભાઈને પણ લોડ ના રહે અને આપણે પણ ઘરમાં શાંતિ. અને હવે તો તારા ભાઈ છે ને એને સાથે ને સાથે જ રાખશે અને આવી રીતે ક્યાંય એકલો નહીં મૂકે. હા ભાભી. ભાભી તમે બેસો, હું ચા લઈને આવું. હા. અશોકભાઈ નમસ્કાર. तबीयत पानी ठीक है ना आपका? अरे हमारा तो तबीयत पानी सब ठीक है, पण ओला पैसा હવે सॉरी यार बट क्या है कि एडजस्टमेंट नहीं हुआ है. फिर भी देखो हम कोशिश करेंगे जल्द से तुम्हारा पैसा देने की. આ તમે ભાષા કેમ બદલાઈ નાખી ની મને નથી ખબર પડતી. અરે એમાં એવું છે કે ગુજરાતી એટલી બધી કમ્ફર્ટેબલ નથી, ક્યાંક ભૂલ થઈ જાય તો હું વહેલું કોશિશ કરીશ પૈસાની. હું અત્યારે ગામે ગયો તો पैसा का एडजस्टमेंट करने के लिए गाँव गया था पर एडजस्ट नहीं हुआ. તમને ખબર છે ને કે આ પૈસા હાટું મેં કેવું કેવું કાવતરું કર્યું, તો હવે તો પૈસા આપો તમે. અરે અશોક, આમને બી જો ને, બિચારો કેટલો તકલીફમાં છે યાર. અને તારા પૈસા ક્યાં ભાગી જવાના છે? આજે નહીં તો કાલે મળી જ જવાના છે ને. તને ખબર છે 50,000 તો મારા દવાખાના થયા. શું કરીએ યાર હવે? મારે દવાખાનાના થયા પણ ડૉક્ટરને તો દેવા જ પડે. હે ને તો એમ ન કહેવાય કે બરોબર ને? હું શું કહું છું અશોક, હા મારેથી તને ન કહેવાય પણ એક ડીલ થાય એમ છે. હા એક જગ્યાએ કપાસનો માલ પડ્યો છે, લગભગ 50-60 ટન માલ છે. 50-60 ટન? હા, તો 4-5 લાખ રૂપિયા તું રોકી શકતો હોય ને. જો હું તો ધંધાની વાત કરવા આવ્યો છું, તો તારે શું છે કે મહિના 2 મહિનામાં સીધા 2-3 લાખ રૂપિયા ફાયદો થઈ જાય તો. તું પહેલાં ફાયદાની વાત એક પર મૂક અને પહેલાં છે ને આપણે આ જૂનો જે હિસાબ છે ને એ ક્લિયર કરો, બરાબર? મારે હવે 1 રૂપિયા હોય રોકવાનું નથી થતું. વાત સાંભળ, મારે કમાઈને જ દેવા પડશે. મારા બાપુજી અને બાએ તો ના પાડી ચોખ્ખી કે અરે અમે કાંઈ પહેલાં તો પૈસા મને નહીં આપીએ. પહેલાં તો છે ને મને એમ લાગ્યું કે આ રસ્તો રહ્યો ને એ પુલવાળો હશે, થોડોક હાલ્યો ને આગળ તો નકરા કાંટા જ હતા અને પાછું વાળીને જોયું ને તો એ પાછળ ફૂલના કાંટા બની ગયા હતા. એટલે ભાઈ હવે છે ને મારે આ લાલચમાં નથી પડવું. મને છે ને તમે મારા પૈસા આપી દો. મારા ભાઈ હું તને લાલચ નથી આપતો, હું તને બિઝનેસની ટ્રીક આપું છું. ને મારી સાથે જોડાયેલો રહેશે તો તને લાખોનો ફાયદો કરાવીશ. હું ફક્ત અત્યારની વાત નથી કરતો. અને ભાઈ એકવાર આવું થયું તો વારે વારે થોડી થવાનું. જીવનમાં છે ને માણસ ઠોકરોથી જ શીખે છે. આ તો એક શીખ હતી અને ભવિષ્યમાં એના કારણે તો કેટલું બધું કમાશે. જો ધંધામાં શરૂઆતમાં તો દરેક ધંધો આપણે કોઈ પણ કરીએ તો ઘાટો તો આવે જ છે ને, પણ પાછળ જતાં એનો ફાયદો જરૂર મળે છે. પણ અત્યાર સુધી નગરી ઠોકર જ મળી છે. આની જોડે જાવ તોય ઠોકર, તારી જોડે કર્યું તોય ઠોકર. હે બસ તમારી લીધે મારા ઘરે કેટલું ખોટું બોલવું પડ્યું છે. અરે ઘડીએ ઠોકર નહીં લાગે, રસ્તા પર ચાલીએ તો કોઈક દિવસ વાગી જાય. એ વાગી જવાના દિવસો જતા રહ્યા છે ને હવે છે ને ચાલવાના દિવસો છે મારા ભાઈ. ના ના ભાઈ, જો મારે છે ને 1 રૂપિયો ક્યાંય નથી રોકવાનું થતું. મારી પાસે પૈસા હોત તો હું તને ખરેખર કહેતા જ નહીં. મારા પૈસા રોકીને તારા પૈસા હું વાળી દેત, પણ શું કરું યાર, મારી પાસે રૂપિયા હોવા જોઈએ. એ કામ કર, જો તું છે ને તારા ભાઈને પૂછ, તારો ભાઈ કદાચ માની જાય ને તો એમની પાસે રોકાવ. આ તમે મારા ભાઈની વાત કરો છો એ વાત હાચી, પણ તમને ખબર છે
કે મારા ભાઈએ મારા માટે શું શું કર્યું. આઈ નો. શું કહું, આહા 6 મહિનાની અંદર કમસે કમ મેં 8 થી 10 લાખ રૂપિયા એની પાસેથી લઈ લીધા છે. લગ્ન પહેલાંનું મારું લેણું હતું એ ભર્યું, પછી આ તમારી જેવાના લાલચમાં આવીને જે પૈસા આપ્યા એ, અને છેલ્લે આ ડિલિવરીના પૈસા 2.5 લાખ રૂપિયા. ઈ તો તને ખબર છે ને, એટલે છે ને આ મારા ભાઈ પાસે તો છે ને આ વાત મારે પહોંચવા જ નથી જોઈએ, બરોબર? અને રાજભાઈ, મારે તમારી પાસે કેટલા રૂપિયા લેવાના છે યાદ છે ને? મારા ભાઈ ફાયદાની વસ્તુ જોવાની હોય એ બધું. ધંધોમાં તો નફો નુકસાની શું જોવાની, અને લાગ્યો તો જેકપોટ તને જ લાગવાનો હતો ને. આ પણ લાગવો જોઈએ ને જેકપોટ. 15 થી 20 વાર પૈસા ભર્યા મેં. અરે ભાઈ એ તો તારી કિસ્મત. કિસ્મતમાં હોય આ તો બસ મેં મારી કિસ્મત છે ને જોઈ લીધી, બરોબર? કે મારી કિસ્મતમાં છે ને આ જુગાર નથી, અને મને ખબર પડી ગઈ છે કે આ એક પ્રકારનો જુગાર છે. ठीक है हमारा भाई, तू બધું बाकी बड़ी बात जवा दे. अभी हम निकल रहे हैं. जब तुम्हारे दिमाग में कुछ बैठे तो कॉल करना, ठीक है? જો મારા દિમાગમાં છે ને એક જ વાત છે, બરોબર? કે તમારી બે પાસેથી જે પૈસા લેવાના છે ને એ મને જલ્દીથી જલ્દી આપી દેજો, બસ. પૈસા હા અને અમારી પાસે હા. શેના? અમે કીધું તું કે જુગારમાં રોક, અને જેકપોટ લાગત તો તને લાગત. એ તે મને એવું કીધું તું કે આપણી બેનો ભાગ, બરોબર? હા લાગ્યો તો ભાગ તો આ નફામાં. શાંતિ રાખ. અત્યારે આપણે બધી વાત પછી છે ને બેસીને કરશું, ઠીક છે? મળીએ ફરી. ચાલ, ટેક કેર. અને હું કોશિશ કરીશ કે વહેલી તકે તારા પૈસા તને આપી દઉં. ઓકે ઓકે. આ બે હારે આવ્યા અને પાછી લાલચ જ આપે છે. તો દાળમાં કાંક કાળું હોય ને એવું લાગે છે. હું જરીક એનો પીસો કરું તો. સાલો હાથમાંથી નીકળી ગયો. સાચી વાત છે. મને તો લાગ્યું હતું કે આ લાલચમાં વધારે ફસાવશું ને તો આ મરઘી છે ને હલાલ થઈ જશે. સાચી વાત છે. આમાં તો એવું થયું કે મરઘીની મુંડી હાથમાં આવી ગઈ પણ ખાલી કપાઈ નહીં આપણાથી. સાચી વાત છે. એમ પણ દોસ્ત આપણે એને ઘણો લૂંટ્યો. હજી લૂંટવાનો હતો યાર. હજી એના ભાઈ પાસે માલ ઘણો છે. સાચી વાત છે. પણ તું ટેન્શન ના લે, આપણે કાંઈ બીજી ગેમ ખેલીશું. બીજી ગેમ શું ખેલે યાર? હવે છે ને એની વાતો પરથી આપણને એવો અંદાજો થઈ ગયો છે કે આ છે ને હવે આપણા હાથમાં આવશે નહીં. હવે જે થયું એ છોડે ને, નવો મરઘો શોધીએ. અને આ દુનિયામાં લાલચ એક એવી વસ્તુ છે ને, લાલચમાં માણસ ફસાય ને ફસાય, ભલે એક વાર ફસાય. બરોબર છે. અને એક ઠોકર તો લાગી ચૂકી છે, બીજી ઠોકર લગાવી છે ને થોડી મુશ્કેલ લાગે છે. પણ ટ્રાય જરૂર કરીશું. આમાં તો મારા ભાઈ ટ્રાય કરવાનો કાંઈ મતલબ નથી. એની કરતાં નેક્સ્ટ ટાર્ગેટ બનાવીએ, ઠીક છે? નવો તું એક મિત્ર સારો ગોત, એની સાથે સારી ભાઈબંધી કર. પણ હવે આવે છે ને થોડોક રૂપિયાવાળો ગુજશે. આ છે ને મિડલ ક્લાસ માણસ હતો, અને મિડલ ક્લાસ માણસ છે ને વધારે લાંબુ રોકાણ ખર્ચો ન કરીએ. તમારી વાત સાચી છે. અને મિત્ર ટેન્શન ના લે, મેં એવા 2-3 કબૂતરા તો ગોતી જ લીધા છે. વાહ દોસ્ત, વાહ. દોસ્ત મળ્યા હો બાકી.
અરે અશોક તું અરે અમે તો મજાક કરતા હતા. મારી વાત સાંભળ તું. મેં બધું જ સાંભળી લીધું છે, બરોબર? એટલે જરી કઈ હવે હોશિયારી કરવાની વાત ના કરતા, અરે બરોબર? અરે આને કે યાર અમે તો અરે મજાક અરે કરતા અશોક, હતા. આવું તારી સાથે આવું થોડી કરીએ અમે તું યાર. મિત્ર છે અમારો ભાઈ. બસ બસ, હવે મારી વાત સાંભળો તમે. અરે મારા મોટા ભાઈ મને કેટલી વાર સમજાવ્યો મને કે ભાઈ તું કાંઈક ધંધો કર, ભાઈ ધંધો કર, પણ નહીં, હું સમજો જ નહીં. અને એનું કારણ છે ને, કારણ તમે બે હતા કે મને લાલચ જ આપી નકરી. લાય 5,000, લાય 2,000, લાય એટલા. અરે ભાઈ જે થયું એ ભૂલી જા. ખરેખર મારી સાથે જો આ જો નિશાન જોઈએ એ નિશાન છે ને, જે મારું નિશાન બનાવ્યું હતું ને એવી રીતે જ આ નિશાન બનાવેલું છે, બરોબર? હા, એટલે હવે તું ચૂપ રહે. અને તે તો છે ને મારી જિંદગી હાવ બગાડી નાખી છે. અરે આ તો હું ભગવાનનો આભાર માનું છું કે આજે મારી આંખ ઉઘડી ગઈ અને મને જે સત્ય હતું ને એ સમજાયું. નહીતર હું મારી ફેમિલીને પણ ગુમાવત. અરે હરામ ખોરો, તમને શું મળે છે? શું મળે છે તમને આવું કરવાથી? ચાલ મારા ભાઈ બધી વાત હતી ને બધી ભૂલી જા. અને અમે છે ને આ જે થયું એ તને લાખ રૂપિયા પાછા અમે આપી દઈશું, બસ. બીજી ખોટી માથાકૂટ કઈ વાત લાખ નહીં, હું 1 રૂપિયો બાકી નહીં રાખું. એ ભાઈ તારું હદથી વધારે થાય છે હો. આ લાખ રૂપિયા તને આપીએ છીએ એટલે, બાકી અમે બે છે ને તું એકલો છે, શું કરી લેશે અમારું? તમને ખબર નથી કે મારા ભાઈની ક્યાં ક્યાં ઓળખાણ છે, સમજ્યા? અરે તું તારા ભાઈનો નથી થયો તો અમારો શું થવાનો? અને ઓળખાણની વાત તો થાળથી થાય એ કરી લેજે, બાકી લાખ રૂપિયા તો અમે આપીએ જ છીએ. ઈચ્છા હોય તો લઈ લે. તારી પાસે 2.5 લાખ અને તારી પાસે 60,000 લેવાના છે. અને હા, જો તમે લોકોએ પૈસા ન આપ્યા ને તો હું તમને છે ને સળિયા પાછળ ધકેલી દઈશ. મારા ફુવા છે ને એ બહુ મોટા ચાપ છે, એ તો તમે જાણો જ છો ને. હે? અને તમને આ વાત બધી ખોટી લાગતી હોય ને, હે, જો આ રેકોર્ડિંગ અત્યારની બધી જ વાત. અરે ભાઈ, અરે તું તો મારો મિત્ર છે બસ. યાર. અરે આવું થોડી હોય ડિલીટ યાર. કર દે અરે ડિલીટ કરી દે. અમે તારી પાસે આપી દઈશું. પૈસા. હું તારા 2.5 લાખ રૂપિયા તને આપી દઈશ મારા ભાઈ, ડિલીટ કર દે પ્લીઝ, તને હાથ જોડું. ડિલેટ ત્યારે થશે, મને 3 દિવસમાં પૈસા આપશો ને તો ડિલેટ થશે. આપી દઈશું. હા, 3 દિવસમાં નહીં, 2 દિવસમાં આપી દઈશું. પણ ભાઈ બરોબર. જોજે હો, આગળ નહીં પહોંચાડતો. આગળ નહીં જાય, પણ જો મારા પૈસા તમે નો આપ્યા ને, હું તારા પૈસા છે ને તને કાલે સવારે જ આપી જાઉં છું, ઠીક છે? અને હરામીઓ એક વાત બીજી કહું છું કે કોઈની સાથે છે ને આવી રમત નહીં રમતા હો. અરે નહીં રમીએ બીજી વાત મારા ભાઈ, ભૂલ થઈ ગઈ અમારાથી. હા, જાઓ જાઓ. હરામખોર. મારા ભાઈ મને બહુ સમજાવ્યો ને, હું સમજો જ નહીં. પણ છે ને મારે ઘરે જઈને જે હાચી હકીકત છે ને એ બધી જ જણાવી દેવી છે. મીરાને, મારા ભાઈને, ભાભીને. અરે યાર આ તો ખતરનાક ફસાઈ ગયા. હવે શું કરશું? અરે તું એમ કર ને, મેં તને જે પૈસા આપ્યા ને તું પાછા આપી દે. એ ભાઈ, મેં તને 2.5 લાખમાંથી લાખ રૂપિયા આપ્યા છે, તે મને ક્યારે આપ્યા? એ ભાઈ, મારી સાથે ગેમ રમવાનું છોડી દે હો. ગેમ તું રમે છે. જો મારી સાથે ચીટિંગ કરીને છે ને તું બચી નહીં શકે. હું સરખેજના કહું છું કે પૈસા આપી દે, નહીં તો પછી મારથી ભૂંડો બીજું કોઈ ના થાય. જો મારી સાથે ગેમ અને ચીટિંગ કરવાનું રહેવા દેજો. અરે અને હું તારા જાળમાં ફસાઈ ગયેલો છું એનો મતલબ એ નથી કે તું મારી સાથે ગેમ ખેલે. ગેમ તું ખેલે છે. તને લાખ રૂપિયા મેં આપ્યા હતા 2.5 લાખ રૂપિયામાંથી, અને તું કહે છે કે પૈસા ગયા. વાહ, શેરની સાથે સવા શેર થવાની કોશિશ કરે છે તું. હું કરું છું કે તું ભૂલે છે તું?
કે તું કોની સાથે ગેમ રમી રહ્યો છે? મારી સાથે. અને તું યાદ રાખજે, પૈસા પાછા નથી મળ્યા ને તો મારાથી ભૂંડો બીજો કોઈ નહીં હોય, સમજો? પહેલા તો તલા બોલો શું કહે ને, તારો મિત્ર એ ભૂંડો બન્યો છે, એને સમજાય બરાબર. ને લાખ રૂપિયા તો મારી પાસે લઈ ગયો છે, એ લઈ ગયો. મારે તારી કિડની વેચીને પણ પૈસા મારે લેવા હોય તો હું લઈ લઈશ, બરાબર? તને કાલ સવાર સુધીનો સમય આપું છું, પૈસા જોઈએ એટલે જોઈએ. જો ભાઈ, પૈસા તે મને આપ્યા નથી, બરોબર? હવે રહેવા દે. જુઠ્ઠું નહીં બોલ, પ્રેમથી સમજી જા તો સારું છે. નહીં તો પછી હું મારી પર આવીશ ને તો જિંદગી ખોઈ બેસીશ તું. શું કરી લઈશ તું? હા, શું કરી લઈશ તું? સમય બતાવશે તને શું કરી દઈશ. સમય જોઉં છું કે સમય કોને બચાવે છે. અરે અશોક, શું થયું? કેમ ભાઈ રોવે છો તું? અરે કે ભાઈ કેમ રોવે છો? અરે રોવ નહીં તો હું કરું? કેમ? વાત એવી છે કે હવે તમે જ કહો, હવે મારે શું કરવું? પણ ભાઈ, જે બની ગયું એ બની ગયું, પણ રડવાથી કોઈ ફાયદો નથી. અને તારો મોટો ભાઈ છે ને, રામ જેવો તારો મોટો ભાઈ છે, તું એને પ્રેમથી કહીશ ને તો તારું બધું માની જાય. અને તને કાંઈ નહીં કે, પણ પ્રેમથી તું એને શરણે થઈ જા. અરે થોડા દિવસ પહેલા એ મારા ઘરે આવ્યા હતા, કેટલી એને વેદના હતી, ભાઈની હતી, પૈસાની નહોતી. અરે કે મારો ભાઈ કેટલો હેરાન થાય છે, ભાઈની ચિંતા હતી અને પૈસાની નહોતી. તું તારા ભાઈને કે, બધું માની જશે. પણ હું ક્યાં મોઢે જાઉં, મને એમ થાય છે. વાડે ભાઈ, અરે એ રામ જેવો ભાઈ છે, તને સ્વીકારી લેશે. ઠીક છે, તો હું અત્યારે જ ઘરે જાઉં છું અને તારી હકીકત બધી બતાવી દે. જેટલું તું છુપાવીશ એટલો તું હેરાન થાશ. હકીકત બધી બતાવી દે ભાઈને. ભલે હું જાઉં છું. અરે કેવો આનો ભાઈ છે, પણ તકલીફ નહીં પડવા દે. નાનો ભાઈ છે ને, ગમે એમ તો સ્વીકારી લે છે. સારું થયું એ મને મળ્યો, નગર તો અત્યારના લોકો તો ન કરવાનું કામ કરે છે અને દરેકને ઊંધા રવાડે ચડાવી દે છે. પણ આજે મને મળી ગયો તો એનો ભાવ સુધરી જશે. આ શું આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહ્યો છો? જ્યારે જો ત્યારે મોબાઈલ લઈને જ બેઠા હોય છો. અરે પણ ઓનલાઈન પેલા પૈસા કરવાના છે તો મોકલી દઉં ને, એટલે રામાયણ નહીં. જ્યારે બી બેઠા હોય ને શાંતિથી 5 મિનિટ વાત કરવાનો પણ ટાઈમ ના હોય તમારી પાસે. જ્યારે હોય ત્યારે મોબાઈલમાં જ મથતા હોવ છો. અરે તને ખબર છે ને કે બધો બિઝનેસ મારા ઉપર જ છે, અને ઘરે આવીને અડધું કામ ઘરનું કરું છું અને દુકાને કોઈ નથી. હવે એકલો માણસ કેટલી જગ્યાએ પહોંચી વળે? તમારી વાત સાચી છે, પણ થોડા દિવસ માટે કોઈ નવો માણસ રાખી લો ને. ના, હવે નવો માણસ રાખીને અને કદાચ સેટ થઈ ગયો તો પેલા ભાઈને મારે રજા આપવી પડે ને, અને એવું ના કરાય. કે પપ્પાએ જ કીધું છે કે જ્યાં સુધી રહીને ત્યાં સુધી આપણી દુકાનમાં જ રાખવાનો. હવે બેને સેટ કરીને શું કરવું આપણે? અને આમે થોડા સમય પછી
અશોક તો સેટ થઈ જ જવાનો છે દુકાનમાં. હા એ વાત તો તમારી બરાબર છે. જમી લીધું? તમારી રાહ જોઈને બેઠી હતી પણ તમને ક્યાં ટાઈમ છે? હા હું આવ્યો ત્યારનો મોબાઈલમાં તો ઠંડુ પણ થઈ ગયું હશે જમવાનું. અરે હવે હું ગરમ કરી દઉં છું અને આપણે જમી લઈએ. અચ્છા. અરે અશોક, શું થયું અશોકભાઈ, કેમ રડો છો? શું થયું? મોટા ભાઈ મને માફ કરી દેજો. અરે પણ એમાં માફી છે નહીં અને શું વાત છે? હે માફ કરી ગયો? શું છે આ બધું? અશોક, શું થયું? ખબર નહીં, હવે રોતો રોતો આવ્યો ને કે મને માફ કરી ગયો, પણ શું? પણ એક બોલ. મોટા ભાઈ, આ મેં તમારી પાસેથી જેટલા રૂપિયા લીધા ને એ બધાય મેં આ પૈસાની લાલચમાં આવીને બીજે રોક્યા હતા. શું? હા, અને તમારા જે ઓલી ડિલિવરીના દેવાના હતા ને એ રૂપિયા પણ મેં પેલા ગોવિંદને જ આપ્યા હતા. જોયું, મેં તમને કહ્યું હતું ને કે એમણે ક્યાંક આડા અવડા જ પૈસા વાપર્યા છે, પણ તમે મારી વાત નહોતા માનતા. પણ અશોક, મેં તને કોઈ દી ના પાડી છે પૈસાની? તે જેટલા માંગ્યા એટલા મેં આપ્યા છે ને. નહીં મોટા ભાઈ, તમે મને કોઈ દિવસ ના નથી પાડી, પણ મને છે ને અફસોસ થાય છે કે આ રામ જેવા ભાઈને હું ઓળખવામાં છે ને ભૂલ થઈ ગઈ મારી. અશોક, શું કરી બેઠા તમે આ? હું છું કે સંબંધોને સુધારવાના પ્રયાસ કરું છું અને તમે આવડી મોટી ભૂલ કરીને પાછા. હા મીરા, તું કહેતી હતી ને કે રિપોર્ટમાં તો કાંઈ નથી આવ્યું પગના. અરે એ તો કાંઈ હતું જ નહીં, મારો પગ પહેલેથી સારો જ હતો. આ તો પેલા રાજે મને જે કીધું હતું ને એવી રીતે મેં કર્યું. તારો પેલો દોસ્તાર ઈ હા એને આવવા દે. એને મોટા તો ભાઈ એ આવશે, પણ એ બધાય પૈસા લઈને આવશે. હું એને ધમકી મારીને આવ્યો છું. આપણા ફુવા પોલીસમાં છે ને એની ધમકી મેં મારી છે. બધું રેકોર્ડિંગ મેં ફુવાને મોકલી દીધું છે. હા અશોક, ભૂલ તમારી છે. તમે એમને સપોર્ટ કર્યો ત્યારે ને, તમે તમારી સંગત ના જોઈ ત્યારે આવું થયું ને. હવે ફુવાની ધમકી આપવાનો શું મતલબ છે? તમારે પહેલાં તમારા ભાઈ ભાભી અને તમારી પત્નીનું જોવાનું હતું, પણ નહીં. ત્યારે તમને અમે લોકો દેખાયા જ નહીં. ત્યારે તો બસ તમારા ફ્રેન્ડ્સ કે ને એટલું જ સાચું. જેમ કીધું એમ કર્યું ને. મીરા, શાંત થઈ જાઓ. અને અત્યારે છે ને પૈસાનો મહત્ત્વ નથી, માણસાઈનો છે. અને આમે એની ભૂલ એને સ્વીકારી લીધી છે ને. હું પૈસાની લાલચમાં મીરા આંધળો થઈ ગયો તો. ભાભીએ મને ઘણી વખત સમજાવ્યો, ભાઈએ સમજાવ્યો, તે સમજાવ્યો, પણ મારી આંખમાં ઝેર જેટલું ભરાઈ ગયું હતું ને પૈસાનું, એટલે સુધરવાનું હું નામ જ નહોતો લેતો. પણ આજ ઓલા બે હરામીની વાત સાંભળી ને એટલે બધી મને ખબર પડી ગઈ. ક્યાં મળ્યા હતા એ લોકો? એ અહીંયા મારી ખબર કાઢવા આવ્યા હતા. ઘરે? હા. ક્યારે આવ્યા હતા? અમને તો ખબર જ નહીં. તમે જ્યારે બહાર ગયા ને, અરે પછી હું એનો પીછો કરતો કરતો પાછળ ગયો અને મેં બધી એની વાત સાંભળી. પણ અચ્છા. મોટા ભાઈ, અરે ના ના, તું હાથ નહીં જોડ. હવે એક શરત પર તને માફ કરું. બોલો. એક નહીં 100 શરત કહેવો ને તોય મને મંજૂર છે. તને ખબર છે ને, મારી એક વાત 100 ને બરાબર છે. હા એને કાલથી તું મારો ધંધો સંભાળી લે. હા, મોટા ભાઈ હું સંભાળી લઈશ અને તમારે છે ને કોઈને ચિંતા નથી કરવાની. અને અશોકભાઈ, આ બધી જે તમારી ભાઈબંધી છે ને એ બધી તોડી દો. કોઈ જરૂર નથી આવા દોસ્તાર રાખવાની. તમારા ભાઈની જેમ સવારે તમે ત્યાં જાઓ કામ પર અને સાંજે એમની સાથે જ ઘરે આવો. ભાભી, મારે અત્યારથી જ મારું જે છે ને તે બસ આ મારો પરિવાર જ છે બસ. અશોક, જો દોસ્તારો છે ને સારા મોળા તો છે ને આવતા જ હોય, પણ હંગાત એની જોડે રાખવાની જે લોકો કામમાં આવે. હે તો મીરા, તમે પણ ગુસ્સે ન થાવ. હા મોટા ભાઈ, માણસ માત્ર ભૂલને પાત્ર. હવે જે થઈ ગયું છે ને એ તો ક્યારેય બદલવાનું નથી. પણ હા,
બીજી વાર ક્યારે આવું કાંઈ ના થાય ને એનું ધ્યાન રાખજો, કારણ કે બીજી વાર હું માફ નહીં કરી શકું. અરે બીજી વાર છે ને હું આવી ભૂલ કરીશ જ નહીં. એ રસ્તામાં નહીં જાઉં કે જેમાં લાલચ હશે, મોહ હશે. હું એ રસ્તે હાલીશ કે જ્યાં ખાલી મહેનત જ કરવાની હોય ને ત્યાં જ હાલીશ. કાંઈ નહીં વાંધો નહીં. હવે રડવાનું બંધ કર. અને હું શું કહું છું, ખાવાનું ઠંડુ થઈ ગયું છે ને, પાછું ગરમ કરવું પડશે. હા કરી દઉં છું. હે ચાલ ને? જાઓ. મોટા ભાઈ જો અશોક. અને મોટા ભાઈ એક વાત કહું, હા બોલ ને. તમે ખીજાશો નહીં ને? અરે કોઈ દિવસ ખીજાણો છો તને? હા તો સાંભળો, મેં તો પહેલાં મરવાનો વિચાર કર્યો હતો. અશોક, હા, પણ તો આપણા જે એસપી ભાઈ છે ને, જે આપણી દુકાનમાં કામ કરે છે, એ મારી પાસે આવ્યા અને મેં એને બધી હકીકત જણાવી. તો એણે મને હિંમત આપી અને કીધું કે તારા ભાઈ મારી પાસે આવ્યા હતા, તારી જ બધી વાત કરતા હતા, તારી પ્રત્યે બહુ લાગણી છે, એ બધી વાત કરીને એટલે મારું મન પીગળી ગયું. અને મેં કીધું કે હવે મારે આ અવળા રસ્તે નથી જવું, કે મારે નથી મરવું. હું છે ને મોટા ભાઈની માફી માગું, ભલે મારે 2 થપ્પાટ પણ ખાવી પડે. એટલે પણ જો અશોક, એને હું જોડે શું કામ રાખું છું ખબર છે ને? હે, કંઈ પણ નાનું મોટું કામ હોય ને તો એ સંભાળી લે છે. આજે ભલે એનો હાથ તૂટ્યો, પણ તોય છતાં એનું જૂનું એટલું જ છે. તોય છતાં એમ કે મારું કંઈક કામ હોય તો મને કહો, હું આવી જાય. તોય છતાં હું ના પાડું છું. અરે એનો હાથ ભલે અત્યારે એક જ રહ્યો હોય, એક ભાંગી ગયો. હવે છે ને ડિસ્કસ કરીમાં નકર છે ને હવે એ બૈર્યું આપને બસ આ ખીજાય. એક છેલ્લું મારે એસપી ભાઈનું કહેવું છે હા હા બોલ કે બોલ. ભલે એનો એક હાથ ભાંગી ગયો હોય, પણ એણે છે ને એક હાથે અને એક મગજે મારો જીવ બચાવ્યો.